اللهم صل على محمد وعلى محمد. محمد وعلى محمد صلوات. اللهم صل على محمد وعلى محمد. برائے خوشنودی امام زمانہ بلند تر صلوات. اللهم صل على محمد وعلى محمد. برائے سلامت امام زمانہ آواز بلند صلوات. اللهم صل على محمد وعلى محمد. رحم اللہ من کر الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد. صلی اللہ علیہ وآلہ المعصومین سیما بقیت اللہ فی الارضین ولعنت اللہ علی اعدائہم اجمعین. اما بعد. بسم اللہ الرحمن الرحیم. اللہم کل ولیک الحجت ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی هذه الساعة وفی کل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرزقا طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد. أما بعد. قال رسول الله صلى الله عليه وآله فاطمة بضعة مني من أذاها فقد أذاني. پر محمد وآل محمد صلوات. اللهم صل على محمد وعلى محمد. پروردگار عالم નો દિલથી શુક્રિયા અદા કરીએ કે આપણને ફરશ અઝા ઉપર મજલિસ અઝા બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા થઈ. માબૂદ આપણી અદના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે આવાઝે બુલંદ સલવાત. ખરેખર મોહમ્મદ વાલે મોહમ્મદનો ઝિક્ર કરવો, એમના ફઝાઇલ, મસાઇબ, મનાકિબ, હદીસો, એમની વાતો કરવી આ એક અઝીમ સઆદત છે. કિતાબ કાફીની અંદર રિવાયત છે કે જ્યારે કોઈ જગ્યાએ અમુક લોકો જમા થાય અને ફઝાઇલે મોહમ્મદ વાલે મોહમ્મદની ચર્ચા કરતા હોય છે તો મલાઈકાનો ગીરો એની અંદર જે છે એ શરીક થાય છે. ત્યાં સુધી એ લોકો કહે છે આપસમાં કે જુઓ તો ખરા, આ લોકો સંખ્યામાં ઓછા છે, એમના દુશ્મનો વધારે છે, છતાં પણ તેઓ મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર કરી રહ્યા છે. ત્યારે બીજો મલક કહે છે કે ઝાલિક ફઝલુલ્લાહ, આ અલ્લાહનો ફઝલ છે. યુતીહી મન યશા, અલ્લાહ જેને ચાહે એને આપે છે. વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ, અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે. તો કહેવાનો મતલબ કે મજલિસ બરપા કરવી, જિક્ર કરવો આ અલ્લાહના ફઝલમાંથી છે. અને આવી જગ્યાએ મલાઈકાઓનું શિરકત થવું આ પણ એક અઝીમ ફઝીલત છે. અને ખાલી મલાઈકા જ નહીં, બલકે આપણો તો અકીદો જેથી એની કરતાં બુલંદ છે, જે શાયરે પોતાના ખૂબસૂરત અંદાજમાં બયાન કર્યો
કહે છે કે ગમ કા इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं। गम का इलाज इसके सिवा और कुछ नहीं, खाके शिफा है मेरी दवा और कुछ नहीं। और गुर्बत की तेज धूप से बचने के वास्ते, गुर्बत की तेज धूप से बचने के वास्ते पढ़ते रहो हदीस किस्सा और कुछ नहीं। शायर આગળ કહે છે કે માલે ખદીજા ઝરબે અલી સજદે હુસૈન, माले खदीजा ज़रब अली सजदे हुसैन, इस्लाम में बस इसके सिवा और कुछ नहीं। और गर चाहते हो, बतौर खास, गर चाहते हो खुल्द से आए, गर चाहते हो फातिमा आए बहिश्त से, घर में बिछा लो फर्श अज़ा और कुछ नहीं। तो मलाइका तो आवे જ છે, પણ ખુદ જનાબે સૈયદા પણ આવી મજલિસોમાં, અને જે મજલિસ ખુદ એમના નામથી જ મનસૂબ હોય, તો હું તો માનું છું કે એ મજલિસની અંદર તમામ માસૂમીન અલૈહિસ્સલામ પણ આવતા હશે। પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ। તો મશહૂર અને મારૂફ હદીસ છે કે જેની અંદર અલ્લાહના રસૂલ પોતાની બેટીનો પરિચય કરાવતા કહે છે, ફાતિમા તો બઝતો મિન્ની, ફાતિમા મારો હિસ્સો છે। મન અઝાહા ફકદ અઝાની, જેણે એમને અઝિયત આપી એણે મને અઝિયત આપી। ઇઝાને ગિરામી હદીસનો પહેલો જુમલો ફાતિમા મારો હિસ્સો છે। ઘણા લોકો આવી રીતે તરજુમો કરે કે ફાતિમા મારા જીગરનો ટુકડો છે। જીગરનો ટુકડો નહીં, કારણ કે જીગરનો ટુકડો તો દરેક ઓલાદ પોતાના બાપ માટે હોય છે, બરોબર, દરેક ઓલાદ, પણ ફાતિમા મારો હિસ્સો છે। અલ્લાહના રસૂલ આમ કહીને ફાતિમાની ફઝીલત બયાન કરવા માંગે છે, ફાતિમા સૈયદાની જેવી અઝમત અને મકામ બયાન કરવા માંગે છે। કારણ કે જૂઝની અંદર કુલની તમામ સિફતો હોય છે, બરાબર છે। જૂઝ દાખલા તરીકે બચ્ચાઓની વજાહત માટે કહું તો ડેરી મિલ્ક આવે, ખબર, એમાં ઘણા બધા ક્યુબ હોય, ઘણી ડેરી મિલ્કમાં 10 ક્યુબ હોય, બરાબર, ક્યુબ હોય ને આપણે તોડીને ખાઈએ, તો દરેક ક્યુબની અંદર સરખો જ ટેસ્ટ હશે, સરખી જ એનર્જી હશે, એ સરખી જ વસ્તુનું બનેલું હશે, એવી, કારણ કે એનો જ્યુસ છે। જેવી રીતે કોઈ ચીજના જ્યુસની અંદર તમામ સિફતો હોય છે કુલની, એવી જ રીતે પૈગંબર ઇસ્લામ કહે છે કે ફાતિમા મારો જ્યુસ છે। મતલબ જેવી રીતે હું સરદારુલ અંબિયા છું, સૈયદુલ અંબિયા, ફાતિમા સૈયદતુ નિસાઇલ આલમીન છે। હું જે ઇલ્મ રાખું છું તો ફાતિમા પણ ઇલ્મે મા કાન વ મા યકૂન રાખે છે। હું મોજીઝા અને કરામત રાખું છું તો ફાતિમા પણ મોજીઝા અને કરામત કરે છે। હું માસૂમ છું, ફાતિમા પણ માસૂમ છે। તો આવી રીતે આપ સલામુલ્લાહ અલૈહાની અઝમત અને ફઝીલત બયાન કરે છે, ત્યાં સુધી કે જૂઝ વગર કુલ નાકીસ હોય છે, બરોબર। એક રોટલી છે, અથવા આપણે 500ની નોટ જોઈએ તો વધારે સમજાઈ જશે। 500 રૂપિયાની નોટ છે, એમાંથી કોઈ વસ્તુ આપણે કાપી નાખીએ તો એ નાકીસ થઈ જશે કે નહીં, અધૂરું થઈ જશે કે નહીં, કોઈ લેવાની ના પાડશે કે નહીં। દુકાને આપણે જશું, કપાયેલી ફાટેલી નોટ હોય તો લેશે કોઈ, કારણ કે એનું બટકું તૂટેલું છે, નહીં લે। જૂઝ વગર કુલ નાકીસ છે। એવી રીતે જનાબે સૈયદાની મોહબ્બત નહીં હોય, રસૂલે ખુદાની મોહબ્બત લઈને મુસલમાનો જશે તો આખિરતના મેદાનની અંદર પૈગંબરની મોહબ્બત સીધી ચાલશે નહીં। પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ। તો આપ સલામુલ્લાહ અલૈહા આગળનો જુમલો છે કે મન અઝાહ ફકદ અઝાહ, જેણે એમને અઝિયત આપી એણે મને અઝિયત આપી। ઇઝાને ગિરામી રસૂલે ખુદાને અઝિયત આપવા માટે કુરાને કરીમ શું કહે છે? સૂરા અહઝાબની આયત છે, જે આયત સલવાત છે ને એની પછીની જ તરત આયત છે, આયત સલવાત ઇન્નલ્લાહ વ મલાઇકતુહુ વાળી છે, ત્યાર પછીની આયત છે ઇન્નલ લઝીના યુઝુનલ્લાહ વ રસૂલહુ લાનહુમુલ્લાહુ ફિદ દુનિયા વલ આખિરah વલહુમ અઅદ લહુમ અઝાબન મુહીના। જે લોકોએ અલ્લાહને અને એના રસૂલને અઝિયત આપી, દુનિયાના આખિરતમાં એની પર
અલ્લાહની લાનત થાય છે અને તેઓ માટે જિલ્લત ભેરો અઝાબ અલ્લાહે તૈયાર કર્યો. તો શું નતીજો મળ્યો કે પૈગંબરે ઇસ્લામને કોઈ અઝિયત દે તો એના માટે અલ્લાહની લાનત છે, એ લાનતુલ્લાહ છે, અને એના માટે જહન્નમનો જિલ્લત ભેરો અઝાબ છે. તો અલ્લાહના રસૂલ શું કહે છે? ફાતિમાને જેને અઝિયત આપી ને મને અઝિયત આપી, મતલબ જનાબે સૈયદાને અઝિયત દેવા વાળા માટે પણ અલ્લાહની લાનત છે અને એના માટે જિલ્લત ભેરો અઝાબ છે. દુનિયા ભલે રઝી અલ્લાહ કે બરાબર, પણ હકીકતમાં એ લાનતુલ્લાહ છે. હકીકતમાં એ લાનતુલ્લાહ. કારણ શા માટે? કે એણે બિનતે રસૂલને અઝિયત આપી. અને આપણે શા માટે રઝી અલ્લાહ કહીએ? બરાબર, फातिमा बिनते मोहम्मद से जफा हम क्यों करें, दिल मोहम्मद का दुखाने की खता हम क्यों करें, जिनसे नाराज रही कब्र तलक बिनते रसूल उनसे राजी हो खुदा ऐसी दुआ हम क्यों करें. અને રઝી અલ્લાહ આપણે શા માટે કહીએ? તો આપણે તો એના માટે લાનતનો જે છે એ તોક તૈયાર રાખીએ અને એની પર મુસલસલ જે છે એ મોટા મોટા ઇમામના ચાહવા વાળાઓની રવિશ રહી છે. અબુ રાજે હાલતા ચાલતા ઉઠતા બેસતા અલી અને બતુલના દુશ્મનો ઉપર લાનત પડતા અને એને લીધે એની ઇમામ અલૈહિસ્સલામની ઇનાયત પણ હતી. વાકીઓ છે, ઇન્શાઅલ્લાહ ક્યારેક મોકો મળશે. તો ટૂંકમાં બીબીને જે અઝિયત આપે એ રસૂલને અઝિયત દેવા બરાબર છે. બીબીને જે અઝિયત આપે એની પર અલ્લાહની લાનત છે અને એના માટે દર્દ ભર્યો જિલ્લત ભર્યો અઝાબ છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કારણ કે આપની શખ્સિયત અઝીમ, કોઈ આપની મારિફત હાસિલ નથી કરી શકતું. ફાતિમા નામ જ એટલા માટે છે. ઇન્નમા સુમ્મિયત ફાતિમા લિઅન્નલ ખલ્ક ફોતિમુ અન મારિફતહા. ફાતિમાને ફાતિમા એટલા માટે કહેવામાં આવે છે કે મખલૂક એની મારિફતથી દૂર છે. મખલૂકને એની મારિફત દેવામાં જ નથી આવી પૂરેપૂરી. મખલૂકની અંદર અલ્લાહ સિવાય બધા આવી જાય. જો અલ્લાહ સિવાય બધા આવી જાય મખલૂકની અંદર. તમામ મખલૂક જેટલી છે કોઈને ફાતિમાની હકીકી મારિફત જે છે એ નથી મળી. આપની એક અઝમત છે કે અલ્લાહના રસૂલ ફરમાવે કે અવ્વલો શખ્સુન યદખુલુલ જન્નત વહિય બિન્ટ ફાતિમા. સૌથી પહેલી શખ્સિયત જે કોઈ જન્નતમાં દાખલ થશે એમાં સૌ પ્રથમ દાખલ થનાર મારી બેટી ફાતિમા. મસલુહા ફી હાઝિલ ઉમ્મતે મસલો મરિયમ બિન્ટ ઇમરાન. એમની મિસાલ આ ઉમ્મતમાં એવી છે જેવી રીતે બની ઇસ્રાઈલમાં મરિયમ બિન્ટ ઇમરાન છે. તો ફાતિમાની અગર આપણે ખાલી આપ સલામ અલિયાની સમજવા માટે સરખામણી કરવી હોય ને તો જનાબે મરિયમ જે છે એને આપણે જાણીએ, એની ફઝીલત જોઈએ તો આપને ખ્યાલ આવશે. હાલાંકિ આપ જનાબે મરિયમથી અઝીમ છે. જનાબે મરિયમ તમે જુઓ, મરિયમ બિનતે ઇમરાન. ઇમરાન એક નોર્મલ વ્યક્તિ હતા, સાદા વ્યક્તિ હતા, અને ફાતિમા બિનતે મોહમ્મદ, અલ્લાહના રસૂલ, જે ખલકે અવ્વલ, અકલે કુલ જે છે, જે નૂરાની મખલૂક છે એની દીકરી આ જે છે. અને કોઈ પણ ફરઝંદ કે ઔલાદનો શરફ એના બાપથી હોય. આપણે કોઈ છોકરો હોય એનું મકામ આપણા જહેનમાં વધારવા માટે આપણે એને પૂછીએ કોનો દીકરો છે, તો કે હું ફલાણાનો દીકરો, તો ઓટોમેટિક આપણા જહેનમાં વધી જશે એનો મકામ. કારણ કે એનો પિતા જે છે એ આપણી નજદીક મોહતરમ છે. તો અલ્લાહના રસૂલથી વધારે તો મોહતરમ કોઈ નથી, એમની દીકરી. મરિયમની ઇસ્મત તમે જુઓ, ખાલી એક નસ્લ સુધી ચાલે. એક જનાબે ઈસા, એમની ઔલાદ છે ઈસા હતા અને જે માસૂમ હતા નબી હતા. ત્યારે જનાબે સૈયદાની નસ્લમાંથી 11 માસૂમ ઇમામ, અને મતલબ કે કયામત સુધી આ નસ્લ ચાલે. જનાબે મરિયમ જ્યારે જનાબે ઈસાને જન્મ આપે છે તો જાહેલિયતનો સમય હતો. જનાબે ફાતિમા હસન અને હુસૈનની વિલાદત થાય છે એ ઇસ્લામનો સમય હતો. અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં 12 જેટલા પોઈન્ટ જે દીધા છે કે મરિયમ કરતા જનાબે ફાતિમા કેવી રીતે અફઝલ છે.
ત્યાં સુધી ફરમાયું છે કે જનાબે મરિયમ જે છે એ બની ઇસરાઈલની ઓરતોની સરદાર હતા, ત્યારે જનાબે સૈયદા જે છે આલમીનની ઓરતોની સરદાર છે, આલમીનની ઓરતોની. ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહાનો એનો એટલો કરમ, એમની જે છે એ ખાસિયત એ છે કે મરિયમની જેમ આપના માટે પણ ખાવાનું હતું અલ્લાહના તરફથી. એક વખત કિતાબ તફસીર અય્યાશીમાં riwayat છે કે મૌલાએ મુત્તકિયાન જે છે એ ઘરે તશરીફ લાવે છે અને કહે છે કે ઘરમાં કંઈ ખાવાનું છે? તો કે નહીં, 3 દિવસથી ઘરમાં ફાકા છે. હસનૈન પણ ભૂખ્યા છે 3 દિવસથી. તો કે તમે મને કીધું કેમ નહીં? તો કે મારા બાબાએ મને ના પાડી કે તમે અલીથી કોઈ ફરમાઈશ નહીં કરતા, એનાથી કોઈ સવાલ નહીં કરતા, એને કોઈ તકલીફ પડે એવું કામ નહીં. કહે છે કે રિવાયતના જુમલા છે કે મૌલાએ મુત્તકિયાન બહાર ગયા, એક યહૂદી પાસેથી 1 દિનાર કર્જ લીધો અને ચાહતા હતા કે એમાંથી ખાવા પીવાની વસ્તુ લે. હજી આગળ વધ્યા ત્યાં સામે જનાબે મિકદાદ મળ્યા. જનાબે મિકદાદ કેમ? પરેશાન છો? કહે છે કે અમારા ઘરમાં ફાકા છે, બચ્ચાઓ ભૂખને લીધે તડપી રહ્યા છે, હું ખોરાકની તલાશમાં નીકળ્યો. મૌલાએ મુત્તકિયાને 1 દિનાર એને આપી દીધું કે જા, તું મારી કરતા વધારે મુસ્તાક છે. મિકદાદ ખુશ થઈ ગયા, એ દિનારનું ખાવા પીવાની વસ્તુ લઈને ઘરે ગયા અને આ બાજુ અલી અલૈહિસ્સલામ ઘરે ખાલી હાથે પાછા ફર્યા. શું જોવે છે? ઘરની અંદર દાખલ થયા, એક જગ્યાએ અલ્લાહના રસૂલ બેઠા છે અને બીજી તરફ જે છે એ જનાબે ઝહેરા જે છે એ મુસલ્લા ઇબાદત ઉપર નમાઝ પડી રહ્યા છે અને વચ્ચે એક ખાવાનો થાળ છે જેની ઉપર કપડું ઢાંકેલું છે. જ્યારે નમાઝ ખતમ થઈ તો મૌલા અલી અલૈહિસ્સલામ પૂછે છે કે આ શું છે? જ્યારે કપડું હટાવ્યું તો જોયું તો તાજું ખાવાનું હતું, રોટલી અને ગોશ્ત, જેમાંથી ગરમા ગરમ હતું, તાજું ફ્રેશ. કીધું કે ક્યાંથી આવ્યું? કીધું કે હો મિન ઇન્દિલ્લાહ ઇન્નલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈરિ હિસાબ. આ અલ્લાહ તરફથી છે અને અલ્લાહ જેને ચાહે છે એને બેહિસાબ આપે છે. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે મારી બેટી આ ઉમ્મતમાં મરિયમની જેમ. જનાબે મરિયમ માટે પણ ખાવાનું આવતું હતું અને એ અલી તમારી મિસાલ ઝકરિયાની જેવી. ત્યાં પછી અલ્લાહના રસૂલ કહે છે કે યા અલી, તમે જે મિકદાદને પેલો 1 દિનાર આપ્યો ને, જો પૈગંબર ઇસ્લામનું પણ ઇલ્મે ગેબ, એ તો ત્યાં હાજર નહોતા, પણ શું કહે છે, તમે જે મિકદાદને 1 દિનાર આપ્યો, એના બદલામાં અલ્લાહે જે છે એ તમને ખાવાનું. રિવાયતના જુમલા છે કે ત્યાર પછી આ ખાવાનું જે છે એ ચાલતું જ રહ્યું ત્યાં સુધી કે હદીસના જુમલા છે કે આ ખાવાનું અત્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની પાસે છે અને જ્યારે હઝરત જે છે ઝુહુર ફરમાવશે ત્યારે જે છે એને જાહેર કરશે. તો આ વાકીઓ, આ રિવાયત આપણને ઘણા બધા પૈગામ દે છે. એમાંથી એક પૈગામ એ છે કે આપ સલામુલ્લાહ અલૈહા માટે પણ જન્નતથી ખાવાનું આવતું હતું. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો જનાબે મરિયમ એના કરતા જે છે એ ક્યાંય અફઝલ છે. આપ સલામુલ્લાહ અલૈહા. मरियम जरा संभल, ये अदब का मकाम है, ये बारगाह दुख्तर खैरुल अनाम है, तुम मादरे नबी खुदा हो तो क्या हुआ, इनका पिसर तुम्हारे पिसर का इमाम है. ત્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મતલબ કે ફરઝંદે ઝહેરા જ્યારે ઝુહુર ફરમાવે છે તો ફરઝંદે મરિયમ એમની પાછળ જે નમાઝ પડશે, એમના હાથો પર બયત કરશે, એમના હુકમની ઇતાઅત કરશે. આ છે જનાબે સૈયદાના ફરઝંદની હઝમત. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ આપ સલામુલ્લાહ અલૈહાના બેહિસાબ બેશુમાર ફઝાઇલ છે. ત્યાં સુધી કે આજે પણ આપના થકી લોકોની હિદાયત થાય છે. હિદાયત જે છે એ દરે સૈયદાથી થાય છે, નામે સૈયદાથી થાય છે, મનાકીબે સૈયદાથી થાય છે, મઝલુમીએ સૈયદાથી થાય છે. અબ્દુલ ઝહેરા કાબી નામના એક આપણા શિયા જગતમાં મહાન આલિમ થઈ ગયા. કહે છે એમના બારામાં, એમનો અત્યારે ઇન્તેકાલ થઈ ગયો, સદ્દામના દોરમાં એમને જે છે એ ચાની અંદર ઝહેર આપી દીધું હતું અને એ 3જી જમાદી સાનીના જ એમનો ઇન્તેકાલ થયો. બીબીની વિલાદતની તારીખના દિવસે એમની વિલાદત થઈ ગઈ અને એમની શહાદતની તારીખના દિવસે એમની શહાદત થઈ ગઈ. વિલાદતના દિવસે જ વિલાદત થઈ એમની. એમના પિતા એનું નામ અબ્દુલ ઝહેરા રાખ્યું.
ઝહેરાનો ગુલામ, બરાબર. અને એમણે કામ પણ એવું કર્યું. આજે ઈરાકની અંદર કરબલામાં જે મક્તલ પડાય છે આશુરના દિવસે, એ પૂરેપૂરું મક્તલ અબ્દુલ ઝહેરા કાબીએ લખેલું છે. અને એ જે છે એ બયાન કરવામાં આવે. આપ જે છે એ બહુ પાયાના ઝાકીર અને બહુ મોટા આલમ છે. મળે છે કે બહેરેનની અંદર જ્યારે મજલિસો પડતા હતા તો એ કહે છે કે મારો અશરો ત્યાં શરૂ હતો પહેલા આશુરાના અશરામાં, અને 2-3 મોહર્રમ પસાર થઈ તો હું દિવસ દરમિયાન એક ગલીમાંથી પસાર થઈ રહ્યો. એક શખ્સે મને સલામ કરી, મને રોક્યો, મારા હાથને ચૂમ્યો અને મને કીધું કે તમે અબ્દુલ ઝહેરા છો ને? મેં કીધું હા. કહે છે કે મારા ઘરે તમારે મજલિસ પડવાની છે. તો કહે છે કે મારું મજલિસનું શેડ્યુલ બહુ ટાઈટ છે, હું ફૂલ બિઝી છું, બધે મજલિસો ગોઠવાઈ ગઈ છે, મારી પાસે નવરાઈ નથી. તો શેખ અબ્દુલ ઝહેરા કહે છે કે મેં જોયું કે જેવું મેં એને આ કીધું તો એની આંખોમાંથી આંસુ આવી ગયા અને મને કીધું કે જો તમે મારા ઘરે મજલિસ નહીં પડો તો હું જનાબે ઝહેરાને તમારી શિકાયત કરીશ. શેખ અબ્દુલ ઝહેરા કહે છે કે હું મુનકલિબ થઈ ગયો અને મેં કીધું કે બોલ તારું ઘર ક્યાં છે અને ક્યારે મજલિસ પડવી છે, બરાબર? તો કહે છે કે મારું ઘર ફલા જગ્યાએ છે અને તમારે તાસુઆની રાતે, મતલબ 9 મોહરમની રાતે તમારે મજલિસ પડવાનું છે. ઠીક છે. તાસુઆની શબ આવી અને અબ્દુલ ઝહેરા કહે છે કે હું એના ઘરે ગયો, જોયું તો ત્યાં બધા શિયા સુન્ની બધા આલિમો જે છે એ બેઠા હતા. અને આ જે હતો એ પણ સુન્ની જ હતો અને એન્જિનિયર હતો. કહે છે કે હું ત્યાં ગયો, મજમો જ્યારે આવી ગયો બધો રેડી, મેમ્બર ઉપર હજી મેં એક પગ મૂક્યો ત્યાં મને હાથ પકડીને કીધું કે તમારે મજલિસમાં મસાહેબ જનાબે ઝહેરાના પડવા. તો કહે છે કે પણ આજે તો આ મોહર્રમ મહિનો છે અને એમાંય 9મી શબની રાત, આ મુનાસિબ નથી કે આપણે મસાહેબ જે છે એ બદલાવીએ. તો કે નહીં, ઘર મારું છે, મેમ્બર મારું છે, મજલિસ મેં ગોઠવી છે, મજમો મારો છે, ન્યાજની વ્યવસ્થા મેં કરી છે, તમને મેં બોલાવ્યા છે, હદીઓ તમને હું આપી, તમને હું કવિ મસાહેબ પડવા. તો કહે છે કે ઠીક છે ભાઈ, તું કેમ. અને પછી અબ્દુલ ઝહેરાએ જે છે એ મજલિસ બરપા કરી અને મસાહેબે જનાબે ઝહેરા બયાન કર્યા. બહુ લોકોએ જે છે ગિરિયા કર્યું ત્યાં સુધી કે આ જવાન જે છે એ તો ચીખો પુકાર કરીને રડશે. જ્યારે મજલિસ ખતમ થઈ, અમે જે છે એ ઝીરાઈવાળા રૂમમાં ગયા, ત્યાં બેઠા હતા અને મેં પૂછ્યું ભાઈ શું સબબ છે? તો કહે છે કે હું તમને કહું છું. હું એ કે બીજા સુન્ની આલિમો હતા એને પણ સંબોધીને કીધું કે હું પહેલા સુન્ની હતો પણ હવે હું શિયા થઈ ગયો અને હું મઝહબે અહલે બેત ઉપર આવી ગયો છું. અને એનું કારણ હું તમને કહું, હું જે છે એન્જિનિયર છું અને મારી ઓફિસમાં હું કામ કરતો હતો. અચાનક મારા ફોનની રિંગ વાગી, જોયું તો મારી વાઈફનો ફોન. કહે છે કે તમે જલ્દી ઘરે આવો, આપણો દીકરો જે છે એ દિરહમ જે છે ગળી ગયો છે અને શ્વાસ નળીમાં ફસાઈ ગયો, જેને લીધે એને બહુ તકલીફ થાય. હું તાત્કાલિક ઘરે ગયો, ડૉક્ટર પાસે લઈ ગયો, એક પછી બીજા પછી ત્રીજા, અનેક ડૉક્ટરોને સર્જનોને બતાવ્યું પણ બધા લોકોએ હાથ ઊંચા કરી દીધા. પછી કીધું કે ભાઈ તમે આને લંડન લઈ જાઓ, લંડન લઈ જાઓ, ત્યાંના ડૉક્ટરો માહિર હોય છે, ત્યાં જે છે એ સગવડતા સારી હોય. હું ત્યાં લઈ ગયો, લંડનના ડૉક્ટરોએ જોયું તો કીધું કે બહુ અઘરું છે કામ, કોશિશ કરીએ છીએ અમે. મારા બાળકને ઓટીમાં લઈ ગયા અને હું જે છે એ ઓપરેશન થિયેટરની બહાર જે છે એ એક બાપની હાલત કેવી હોય જ્યારે એનો દીકરો ઓટીમાં હોય, એટલે કે પરેશાન હાલ. અને અચાનક મારા જહેનમાં આવ્યું કે જનાબે ઝહેરાથી તવસ્સુલ કરો, રસૂલની બેટીથી તવસ્સુલ કરો. અને મેં જન્નતુલ બકીનું રૂપ કર્યું અને તવસ્સુલ કર્યું કે બીબી જો મારા દીકરાને સારું થઈ ગયું તો મારા ઘરમાં તમારી મજલિસ રાખીશ અને હું મઝહબે શિયા સ્વીકારીશ, મારા દીકરાનું નામ હું બદલીને હુસૈન રાખીશ. કહે છે કે હજી મારું આ તવસ્સુલ પૂરું થયું ત્યાં ડૉક્ટરોની ટીમ જે છે ઓટીમાંથી આવી ખુશખુશાલ. એક ડૉક્ટરે કીધું તમે હઝરત ઈસા મસીહ પાસે ગયા હતા? તો કે નહીં, કેમ, શું થયું? તો કે તમારો દીકરો હાથમાંથી વયો જાય અને એ બચી ગયો.
એ બચી ગયો. કુદરતી જે છે એ મદદ હતી, અમને જે છે એ અમારા હાથમાંથી વયો ગયો. તે વખતે આ કહે છે કે હું ઈસા મસીહ પાસે નથી ગયો, પણ જનાબે રસૂલે ખુદાની દુખ્તર પાસે ગયો, એમનાથી તવસ્સુલ કર્યું, જેને લીધે મને જે છે એ મારો દીકરો જે છે એ શિફાયાબ થયો, એની પાસે શિફા માંગી. તો આ વાક્યો આપણને બતાવે છે કે બીબી ઝહેરાથી તવસ્સુલ કરવાની કેટલી બધી અઝમત છે. આપ સલામુલ્લાહ અલૈહા થકી એક જે ગેર મોમિનની હિદાયત થાય છે, દીને ઇસ્લામ, દીને મઝહબ અહલે બેત છે એ કબૂલ કરે છે અને દુનિયાના આખિરતની અંદર કામયાબ થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આપ સલામુલ્લાહ અલૈહા જેમની નામથી, જેમના નામનો વાસ્તો કોઈ અલ્લાહને આપે, મુશ્કેલમાં મુશ્કેલ કામ હોય, અશક્ય કામ હોય, અલ્લાહ એ કામને જે છે આસાન કરી દે છે. પરવરદિગારની નિગાહમાં બીબીનો બહુ અઝીમ મકામ, બહુ અઝીમ મકામ. એટલે તો વિલાદત પહેલા અલ્લાહે કેવો એહતમામ કર્યો હતો. આપ જે છે એ કેવી રીતે આવ્યા? ઉલમાને ઝાકીરીન આપણે મજલિસોમાં સાંભળીએ છીએ. અલ્લાહના રસૂલને કીધું તમે 40 દિવસ રોજા રાખો, ઇબાદત કરો, અને ત્યાર પછી નૂરે ફાતિમાને જે સોંપવામાં આવ્યો. વિલાદત વખતે એટલો બધો એહતમામ. જ્યારે આપ જન્નતની અંદર દાખલ થશે તો કેવો એહતમામ. 1,00,000 ફરિશ્તા જમણી બાજુ, 1,00,000 ફરિશ્તા ડાબી બાજુ, અને 1,00,000 ફરિશ્તા પોતાની પાંખ ઉપર બીબીની સવારીને લઈ જશે. પરવરદિગાર આલમ તરફથી મુનાની નિદા દેશે કે યા અહલે મહેશર ગઝ્ઝુ અબસારકુમ, હે મહેશર વાળાઓ તમારી આંખોને ઝુકાવી દો, નજરોને ઝુકાવી દો, બંધ કરી દો આંખો, તમારા સરને ઝુકાવી દો. તમામ અહેલે મહેશર પોતાના સરને ઝુકાવશે, આંખોને બંધ કરશે. કહે છે કે રસૂલની બેટીની સવારી પસારતી. આ છે એહતમામ. પણ અઝાદારો ગિરિયા કરવાનો મકામ છે, રોવાનો મકામ છે, આંસુ વહાવાનો મકામ છે. કે બીબી જ્યારે દુનિયામાં આવ્યા તો અલ્લાહે કેટલો એહતમામ કર્યો, જ્યારે જન્નતમાં દાખલ થશે તો અલ્લાહે જે છે કેટલી બધી વ્યવસ્થા કરી. પણ જ્યારે આપ દુનિયાથી ગયા તો હાલત કેવી હતી? ઉલમા લખે છે પોતાની કિતાબોની અંદર કે જ્યારે રસૂલની બેટી દુનિયાથી ગયા તો પાંસળી તૂટેલી હતી, બાજુ તૂટેલો હતો, પહેલું શિકસ્તા હતું, બદન ઉપર તાજિયાના નિશાનો હતા, અને હાલત એવી હતી કે આપ જે છે દીવારનો સહારો લઈને ઊભા થતા હતા. જ્યારે ચાલતા તો અસાનો સહારો લઈને ચાલતા હતા. અઝાદારો, અગર કોઈ 70-80 વર્ષની વ્યક્તિ આવી રીતે ચાલે તો આપણે સમજી શકીએ, પણ 18 વર્ષની ઉંમરના ફાતિમા, અરે વાળ સફેદ થઈ ગયા અને અસાનો સહારો લઈને ચાલતા હતા. શું સબબ હતો કે બીબીની આ હાલત થઈ ગઈ? અઝાદારો, આપની ઉપર એવા જુલ્મ ઢાવામાં આવ્યા કે શહાદતે રસૂલ પછી ઝાલિમોએ આપના ઘરને આગ લગાવી દીધી, ઘર ઉપર હુમલો કર્યો, દરવાજાને આગ લગાવી દીધી. અરે બીબી દરો દીવારની વચ્ચે પીસાઈ ગયા, સળગતો દરવાજો આપની ઉપર પડ્યો, ફરિયાદ કરતા થા, યા અબતે યા રસૂલ અલ્લાહ, હા ગઝા યુફલો બે હબીબતે, શું તમારી વહાલી દીકરી સાથે આવું વર્તન કરવામાં આવે? અઝાદારો, ઝાલિમ ખુદ કહે છે કે મેં ફાતિમાની આ ફરિયાદ સાંભળી, મારું દિલ થોડું નરમ થયું, હું પાછો જોવા લાગ્યો. અચાનક મને યાદ આવી ગયું કે અલીએ મારા કેટલાય રિશ્તેદારોને કત્લ કર્યા છે. અરે મારા દિલમાં કીનો ભડકી ગયો. અરે ફાતિમાની ઉપર હુમલો કર્યો, રક્કતુલ બાબ, દરવાજાને મેં લાત મારી, વ દખલતો ફિલ બેત, અરે ઘરની અંદર દાખલ થયો, શહેજાદી જમીન ઉપર પડ્યા હતા, ફસફકતો સબકતર. અઝાદારો, ઝાલિમ કહે છે, અરે જનાબે સૈયદાના બંને ગાલો ઉપર જોર જોરથી તમાચા મારવા લાગ્યો. જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે, અરે જાણે હું જોઈ રહ્યો છું, ઝાલિમ અમારા ઘરમાં દાખલ થયો,
અમારી જદ્દાને તમાચા મારી રહ્યો છે. કાનના ગોશવારા જમીન ઉપર વિખેરાઈ ગયા. અમારી જદ્દા ફરિયાદ કરતા રહ્યા, વાહ મુસીબતા, વાહ ગુરબતા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़्क़ि मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमा. हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा. माबूद बेहक़्क़ि मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर में जल्दी फरमा. हज़रत ना खादिमों ने नासिर मोहम्मद और शुमार फरमा. परवरदिगारा तमाम बीमारों ने शिफा कुल्ली अता फरमा. मरहुमीन ની મગફરત ફરમા. શિયા ને અલી મોહિબ્બા ને લબે જ્યાં પણ હોય તમામની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમા. જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરામ ફરમા. દુનિયામાં ઝિયારત ઇમામ હુસૈન અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમા. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. हो गया मरना सितम अब्बास का. या फातिमा ज़हरा